અમારે ત્યાંથી ખરીદેલી વસ્તુ તમને નો થાય, એક્સચેન્જ કરાવી શકો, રિટર્ન કરાવી શકો, પૈસા બી રિટર્ન મળી જશે. એમ? હા. તને કેવું લાગ્યું કલેક્શન? મસ્તીનું. એમ ને? હે? ત્રીજી વાર આવ્યા છીએ લેવા માટે. ત્રીજી વાર આવી ગયા. વાહ રે વાહ. શૂઝ નું કલેક્શન 2 વર્ષથી લઈને હા 25-30 વર્ષ લગીનું મળી રહે છે. આ બધી વસ્તુ ત્યાંથી ખરીદી કરી હોય અને તમારા પાસે અંદાજે કેટલો ફેર પડતો હોય છે? ત્યાંની નાઈનીમાં અંદાજે લગભગ 40% આજુબાજુનો ફરક હશે. ઇમ્પોર્ટેડ કલેક્શન સાથે સૌનો પ્રિય સેલ એટલે કે ધ ફેશન માર્ટ ફરી એક વખત મોરબીની અંદર આવી ચૂક્યો છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. અગાઉ આવીને જેમને ધૂમ મચાવી હતી એ એટલે કે ધ ફેશન માર્ટ, એમનું ઇમ્પોર્ટેડ કલેક્શન આપણને બહુ ગમ્યું હતું, એટલે માણા થઈ ગયું હતું. એ જ કલેક્શન ફરી પાછું અત્યારે હાલ આવી ચૂક્યું છે આ તહેવારમાં વિશેષ પ્રકારની વેરાયટી સાથે. હું તમને ખાલી એમનો એડ્રેસ બતાવી દઉં. આપણે જે સનાડા રોડ છે ત્યાં જ સ્કાય મોલની એક્ઝેક્ટ સામે આવેલા શિવ હોલની અંદર, અને તમે જોઈ શકો છો અંદર અહીંયા આવતાની સાથે જ અલગ બધી વસ્તુઓ, ઇમ્પોર્ટેડ કલેક્શન. આય હાય 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 હાય, આ વખતે તો જમાવટ લાગે તમારે વાર તહેવાર ઉપર. મજા. શું નામ તમારું? હિરેન. ઓકે, હિરેનભાઈ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. આ પેલો ને બીજો 2 માળમાં છે ને? હા, પેલો ને બીજો. તો ભરપૂર સ્ટોક. હા, ઉપર મેન્સ વેર, શૂઝ, અને નીચે લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, બધું રેડી કહેવાય. લ્યો, અહીંયા આપણે કે રીતે ડિપાર્ટમેન્ટ છે, આ બાજુનું આખું કે રીતે છે, અહીંયા કે રીતે કલેક્શન છે, શું અંડરગાર્મેન્ટ, ઇમ્પોર્ટેડ, ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, બોટમ ડિપાર્ટમેન્ટ. બરાબર. એમ નહીં, આ ચિલ્ડ્રન વેર માં ઢીંગલી માટે કેવું કલેક્શન છે, શું કઈ વિશેષ છે? પહેલી વખતે આવ્યા હતા એ કરતા બેસ્ટ કલેક્શન સાથે, નવા કલેક્શન સાથે અને રીઝનેબલ રેટમાં. બરાબર. એટલે જમાવટનું કલેક્શન આ વખતે છે એમ ને? આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં પણ અલગ કલેક્શન છે. મહિલાઓના કલેક્શનમાં શું વિશેષ છે આપણી પાસે? ટોપ, પ્લાઝા, પેન્ટ, ડેનિમ પેન્ટ, ઇમ્પોર્ટેડ, ટોટલ ઇમ્પોર્ટેડ પેન્ટ મળી જાય. રેડી કહેવાય. એમ નહીં, આ કંઈક તમે બોડી મારેલું છે. અમારે ત્યાંથી ખરીદેલી વસ્તુ તમને નો થાય, એક્સચેન્જ કરાવી શકો, રિટર્ન કરાવી શકો, પૈસા બી રિટર્ન મળી જશે. એમ? હા. અત્યારે જોઈ શકો છો ઘણી બધી ખરીદી ને આ બાજુ બધું હાલે છે. તમને કેવું લાગ્યું કલેક્શન? ઈ તો કયો? સારું છે ને? ગમ્યું ને? હા, સારું. લ્યો, હા, એમ કલેક્શન બધાયને ગમે, લેવું બધાયને ગમે. તને કેવું લાગ્યું કલેક્શન? મસ્તીનું. એમ ને? હે? ત્રીજી વાર આવ્યા છીએ લેવા માટે. ત્રીજી વાર આવી ગયા. વાહ રે વાહ. અત્યારે હાલ આપણે મેન્સ વેર ના ડિપાર્ટમેન્ટમાં પોગી ગયા. અહીં તમે જોવો તો ખરા, ટેબલમાં રંગબેરંગી અલગ સાઈઝના શૂઝ થી માંડીને આ બાજુ પેન્ટ, ટી-શર્ટ, શર્ટમાં આ જાજી વેરાયટી આ વખતે તો લઈ આવ્યા. મેન્સ વેરની કલેક્શન આ વખતે વધાર્યું થોડુંક. અલગ કલરના, અલગ ડિઝાઇનના, અને એમાંય એક ને એક કલરમાં વેરાયટી જોતી હોય તો મળી જાય એમ ને? હા, અત્યારે ઓલા શું કપડા મેચિંગ વાળાનો જમાનો હાલે છે, તો એને વળી હારે શૂઝ મેચિંગ કરવા હોય તો થઈ જાય એવું અહીંયા કલેક્શન અત્યારે હાલ છે. આમાંય પાછું જો નાના ઢીંગલીઓને લાગ્યા રાખે એવું પ્રકારનું અલગ વિશેષ કલેક્શન. આ બધું ઇમ્પોર્ટેડ ને? ટોટલ ઇમ્પોર્ટેડ. એમ? મેન્સ વેરનું બી ટોટલ ઇમ્પોર્ટેડ. વાહ રે વાહ. એમ નહીં, આ બધી વસ્તુ ત્યાંથી ખરીદી કરી હોય અને તમારા પાસે અંદાજે કેટલો ફેર પડતો હોય છે? ત્યાંની નાઈનીમાં અંદાજે લગભગ 40% આજુબાજુનો ફરક હશે. એમ ને? વાહ રે વાહ. 40% ફેરમાં આપણા જ ઘર આંગણે તમને આ બધી વસ્તુઓ મળી જવાની છે. આ બાજુ તો સ્વેટર ને ટી-શર્ટ ને આમાં કેવું છે? મેન્સ વેરમાં M થી લઈને 4XL લગીની સાઈઝ મળી રહે. 4XL લગીન રેડી કહેવાય. લ્યો, હેવી બોડી વાળાને કાંઈ ઉપાધિ નહીં. આ બાજુ આ બધું શિયાળાનું કલેક્શન નહીં લાગે એમ ને? જેકેટ. જો લ્યો, જેકેટ થી લઈને તમામ વસ્તુઓ આવી ગઈ છે. અને આમે તહેવાર બધાય લોગો લાગે. હમણાં દિવાળી પછી ક્યારે ટાઈટ ચાલુ થઈ જવાની કઈ નક્કી નહીં રહે. બે વચ્ચે ટાઈમ નહીં રહે. આ બાજુ ટી-શર્ટ ની અંદર હાફ સ્લીવ, કોલર, શર્ટ માં બધું મીડિયમ થી લઈને 4XL સુધી અલગ કલર માં એમ ને? આમાં મટીરિયલ અલગ હશે ને બધા? મટીરિયલ અલગ. આ બાજુ આ પટ્ટા છે ને? હે ડોરમેટ. હા, દરવાજા પાસે મૂકવાને. હા, આ લીસા હે. એટલે અહીંયા બેને એક કે શું નામ તમારું? ભૂમિબેન. જોયું બધું કલેક્શન? સરસ છે, એકદમ સરસ. એમ ને? હા, તો ભાઈને ખર્ચો કરાવશો ને? હા તો. પેન્ટ ની અંદર આપણી પાસે અઢળક વેરાયટી બધું 28 થી 36. 28 થી લઈને 36 સુધીની હા, તમામ મળી જાય એમ ને? હા. રેડી કહેવાય. લ્યો,
આ પણ આમ ખરેખર ઇમ્પોર્ટન્ટ જીન્સ છે પણ જીન્સ જેવું ન લાગે કા ટ્રેક પેન્ટ પહેરવી એ ટાઈપનું સોફ્ટ એમ ને? મટીરિયલ. ગલગલિયાત થાય હા, ઈ હાથ લ્યો આમ તો આપણે કેટલા વાગ્યા ચાલુ થતું હોય ને સવારે ક્યારે 10 થી રાતે 10:30. ઓકે સવારે 10 થી રાતે 10. 10:30 સુધી ચાલુ હોય છે અને આ કેટલી તારીખ સુધી ચાલુ રહેવાનો 9 તારીખ. 9 તારીખ સુધી લ્યો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.